કેમ છો? ચાલો આજે કંઈક રસપ્રદ શીખીએ. બે અલગ અલગ ભાષાઓમાં આપણે કોઈપણ વસ્તુનો ક્રમ કે સ્થાન કેવી રીતે બતાવી શકીએ? હા, આજે આપણે વાત કરીશું અંગ્રેજી અને ગુજરાતીમાં ઓર્ડિનલ નંબર્સ એટલે કે ક્રમ બતાવતી સંખ્યાઓ વિશે. પણ આપણે સીધા મુદ્દા પર આવીએ પહેલાં મારે એક સવાલ પૂછવો છે. જરા વિચારો, કેલેન્ડર, કોઈ દોડવાની રેસ અને કોઈ રાજા, આ ત્રણેય વસ્તુઓમાં એવી કઈ વાત છે જે સરખી હોય? તો એનો જવાબ છે ક્રમ, રાઈટ? આ બધી જ બાબતોમાં પોઝિશન એટલે કે સ્થાન બહુ જ મહત્વનું છે. અને બસ જે નંબર્સ આપણને આ જ પોઝિશન કે ક્રમ બતાવે છે એને જ કહેવાય છે ઓર્ડિનલ નંબર્સ. જેમ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. સીધી વાત છે, કોઈ લિસ્ટમાં કોણ ક્યાં છે એ આ નંબર્સ બતાવે છે. તો ચાલો હવે આને જરા બરાબર સમજીએ. સૌથી પહેલાં આપણે એ નંબર્સ પર ધ્યાન આપીશું જે થોડા અલગ છે. એમના પોતાના ખાસ નામ છે અને એ કોઈ નિયમ પ્રમાણે નથી ચાલતા. અને એમાં સૌથી પહેલું કોણ આવે? સ્વાભાવિક છે, નંબર 1 એટલે કે ફર્સ્ટ પોઝિશન. હવે જુઓ, અહીં મજાની વાત શું છે? અંગ્રેજીમાં આપણે 1 કહીએ છીએ, પણ જ્યારે ક્રમ બતાવવો હોય ત્યારે બની જાય છે ફર્સ્ટ. અને ગુજરાતીમાં પણ એવું જ છે. આપણે સંખ્યા માટે 1 અને ક્રમ બતાવવા માટે ફર્સ્ટ શબ્દ વાપરીએ છીએ. ઓકે, ફર્સ્ટ પછી શું આવે? બરાબર, સેકન્ડ એટલે કે બીજું સ્થાન. અહીં પણ બિલકુલ એ જ પેટર્ન છે. અંગ્રેજીમાં 2 બની જાય છે સેકન્ડ. અને આપણે ગુજરાતીમાં પણ 2 ને ક્રમમાં બતાવવા માટે સેકન્ડ જ કહીએ છીએ. અને હવે આવે છે ત્રીજું સ્થાન એટલે કે થર્ડ. અંગ્રેજીમાં 3નું બને છે થર્ડ અને ગુજરાતીમાં પણ 3નું ક્રમસૂચક રૂપ થર્ડ જ છે. તો બસ આ ત્રણને ખાસ મગજમાં બેસાડી દેવાના છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ થોડા અલગ છે. સારું, પણ 3 પછી શું? અહીંથી આખી વાત એકદમ સહેલી થઈ જાય છે. કેમ કે હવે ગોખવાનું કંઈ નથી, બસ એક સિમ્પલ પેટર્ન સમજવાની છે. તો ચાલો જોઈએ એ નિયમ જે બાકીના મોટા ભાગના નંબર્સને લાઇનમાં એમની જગ્યા શોધવામાં મદદ કરે છે. અને નિયમ તો જુઓ કેટલું સરળ છે. અંગ્રેજીમાં મોટાભાગના નંબર્સની પાછળ ફક્ત TH લગાવી દેવાનું. વિશ્વાસ નથી આવતો? ચાલો જોઈએ. જુઓ, 4ની પાછળ TH લાગ્યું એટલે બની ગયું 4th, 5નું થયું 5th અને 6નું થયું 6th. જોયું? છે ને એકદમ સિમ્પલ. અને આ જ પેટર્ન આગળ ને આગળ ચાલતી રહે છે. 7નું 7th, 8નું 8th, 9નું 9th અને 10નું બની ગયું 10th. બસ એક જ નિયમ અને કામ પૂરું. વાહ, તો આપણે ઘણું બધું શીખી લીધું. ચાલો એક કામ કરીએ. અત્યાર સુધી જે પણ જોયું એનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. યાદ છે ને? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ 3 તો સ્પેશિયલ છે. અને એ પછી આપણો TH વાળો નિયમ શરૂ થઈ જાય છે. 4th, 5th, 6th, 7th, 8th, 9th અને 10th. આખી લિસ્ટ અહીં એકદમ સ્પષ્ટ છે. પણ સવાલ એ છે કે આ બધા શબ્દો આપણે વાપરીએ ક્યાં? ખાલી શીખવાથી શું ફાયદો? ચાલો હવે એ જોઈએ કે આપણી રોજની જિંદગીમાં આ નંબર્સ ક્યાં કામ આવે છે. જરા વિચારો, જ્યારે કોઈ દોડમાં ફર્સ્ટ આવે ત્યારે આપણે આ જ શબ્દ વાપરીએ છીએ. અથવા જ્યારે સવારની સેકન્ડ કપ ચા કે કોફી પીએ, કોઈનો થર્ડ બર્થડે ઉજવીએ કે પછી અઠવાડિયાના 7th એટલે કે 7મા દિવસની વાત કરીએ. અરે આપણે કોઈ બિલ્ડિંગના 10th ફ્લોર પર રહીએ છીએ એમ પણ કહીએ છીએ. આ બધી જ જગ્યાએ ક્રમ બતાવવો કેટલો જરૂરી છે. તો હવે જ્યારે આ બધું સમજાઈ ગયું છે ત્યારે એક છેલ્લો સવાલ. આજે દિવસમાં એવી કઈ પહેલી વસ્તુ હશે જેનો ક્રમ ગણવામાં આવશે?